નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। મહેસાણાના ઊંઝા ધામમાં ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરાયું છે। ત્યારે આ મહોત્સવ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। નિવેદન આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે। જો ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને ઇનામ આપીશ। તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા જ જોવા મળે છે। હમણાં ડોક્ટરોની હડતાળ હતી તે પણ સમેટી લીધી હતી। તો મહેસાણાના ઊંઝા ધામમાં ધ્વજારોહણ મહોત્સવ યોજાયો। મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું છે। આ સાથે જો ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને ઇનામ આપીશ। ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા જોવા મળે છે તે પ્રકારનું નિવેદન નીતિન પટેલે આપ્યું છે। તો મહેસાણામાં ઊંઝા ધામમાં ધ્વજારોહણ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને નીતિન પટેલે નિવેદન આપ્યું છે। કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે। આ સાથે જો ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ તે પ્રકારનું નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા જ જોવા મળે છે તે પ્રકારનું નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે આ નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે। તો મહેસાણામાં ઊંઝા ધામમાં ધ્વજારોહણ મહોત્સવ યોજાયો। મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને નીતિન પટેલે આ મહત્વનું નિવેદન આપ્યું છે, જે નિવેદન હાલ ખૂબ ચર્ચા જોર પકડ્યું છે। નીતિન પટેલે કહ્યું છે કે ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ। ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હંમેશા હસતા જ જોવા મળે છે તે પ્રકારનું નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે તે પ્રકારનું નિવેદન નીતિન પટેલે આપ્યું છે। તો મહેસાણામાં ઊંઝા ધામમાં ધ્વજારોહણ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદને ભારે ચર્ચા જગાવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે તે પ્રકારનું નીતિન પટેલે નિવેદન આપ્યું છે। ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા જ જોવા મળે છે તેવું નિવેદન આપ્યું છે। તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે તેવું નિવેદન આપ્યું છે। ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હંમેશા હસતા જ જોવા મળે છે તેવું નિવેદન આપ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર। મહેસાણામાં ઊંઝા ધામમાં ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન જે સામે આવ્યું છે તે નિવેદન ભારે ચર્ચા જગાવી રહ્યું છે। ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધ્વજારોહણ મહોત્સવ એક સપ્તાહ સુધી ચાલશે અને ધ્વજારોહણ મહોત્સવ ચાલશે અને રૂપિયા 5100 વાળી 11,111 ધર્મ ધજાઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને રૂપિયા 1100 વાળી 1868 માં ઉમિયા પ્રાગટ્ય ધજાનું રજીસ્ટ્રેશન થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ મહોત્સવ ખુલ્લો મુકાયો છે અને ધ્વજારોહણના ભાવિ ભક્તોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું। નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા એક નિવેદન પણ કરવામાં આવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે એવી જાદુ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને કોઈ દિવસ ગુસ્સો આવ્યો જ ન હતો અને આવ્યો પણ નથી। અપાવે તો હું તેને ઇનામ આપીશ। હમણાં ડોક્ટરોની એક હડતાળ હતી તે પણ સમેટી લીધી હતી અને ગમે તેવી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસતા જ જોવા મળે છે તેવું અને તેવો જ દાખલો લઈને ડોક્ટરોની માંગને લઈને કીધો હતો। સીએમ પાસે ગયા હતા, હસતા મોઢે બહાર આવ્યા હતા। ઊંઝા ખાતે આવેલા ઊંઝા ઉમિયા માતા મંદિર મહોત્સવમાં દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ કર્યા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલને લઈને ઇનામ પણની જાહેરાત કરી હતી અને તેઓ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એવો જાદુ છે કે કોઈ તેમને મળે તો હસતા મોઢે જ બહાર આવે તેવું કહીને તેઓનો કોઈ પણ ગુસ્સો અપાવે તો તેને હું
ઇનામ આપીશ, પણ હમણાં ડોક્ટરોની જે હડતાળ હતી તેને સમિતિ લીધી હતી અને ડોક્ટરો સ્ટાઇપેન્ડ માંગતા હતા અને સીએમને મળવા ગયા હતા, નાસ્તા મોઢે બહાર આવ્યા હતા. તો કોઈ પણ પરિસ્થિતિ, ગમે તેવી પરિસ્થિતિ હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષદ બહાર મોકલે છે તેવું કીધું હતું. મહેસાણાના ઊંઝાધામમાં ધ્વજારોહણ મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રીના હસ્તે આ ધ્વજારોહણ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે એક જાદુ છે. ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ તેવું નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. ગમે તેવી સ્થિતિ હોય, ભૂપેન્દ્રભાઈ હંમેશા હસતા જ જોવા મળે છે તેવું નિવેદન આપ્યું. વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સામાજિક કાર્યકરો દોરડા અને ટ્યુબ સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા, ત્યારે નાગરિકોએ શાસક પક્ષના રાજીનામા સાથે તાળું મારવાની માંગ કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરી રહ્યા છે. તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે. વિશ્વામિત્રી નદી કિનારાના અને વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ તળાવો ઉપરના ગેરકાયદેસર બાંધકામો 30 દિવસમાં દૂર કરવા અને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલ ઝોનફેરની સમીક્ષા કરવા માટે આદેશ કરવા વિનંતી કરવામાં આવી છે. તો વડોદરામાં અધિકારી લાજવાની જગ્યાએ જાણે ગાજ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરોનો કોર્પોરેશનના દોરડા ટ્યુબ સાથે વિરોધ પ્રદર્શન. નાગરિકોએ શાસક પક્ષના રાજીનામાની માંગ કરી છે. આ સાથે જ તાળું મારવાની પણ માંગ કરી છે. તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યા છે. તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિશ્વામિત્રી નદી કિનારાથી ગેરકાયદે બાંધકામો દૂર કરો તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેના બાંધકામો દૂર કરવાનો ઉલ્લેખ કર્યો. જી બિલકુલથી, જે પણ વડોદરાની અંદર જે અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વિશ્વામિત્રી નદી છે તે ક્યાંક ને ક્યાંક ઓવરફ્લો થઈ હતી. તેના બાદ જે વડોદરા વાસીઓના લોકોના ઘરમાં જે પાણી છે તે પાણી ઘૂસ્યા હતા અને ત્યારબાદ વડોદરાની જે હાલત છે તે હાલત દરિયા જેવી થઈ ગઈ હતી. ત્યારબાદ જે પાણી ઉતરતા જે કોર્પોરેશનનું તંત્ર છે તે કામે લાગ્યું હતું, પરંતુ જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે નિવેદન છે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે વડોદરાવાસીઓએ હવે ટ્યુબ અને દોરડા છે તે દોરડા પોતાના ઘરે વસાવી લેવા જોઈએ. તેના કારણે જે પ્રમાણે જે વડોદરાવાસીઓ છે તે વડોદરાવાસીઓમાં ક્યાંક ને ક્યાંક જે અસહ્ય જે ગુસ્સો છે તે ગુસ્સો બહાર નીકળ્યો હતો. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકો છે તે લોકો ટેક્સ ભરે છે અને ક્યાંક ને ક્યાંક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિપક્ષ નેતા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે વડોદરાવાસીઓ જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ભરતા હોય છે અને સાથે જ જ્યારે પૂર અથવા તો આકસ્મિક કોઈપણ પ્રકારની જે કુદરતી જે હોનારત થાય છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ઘટના છે તે ઘટનાથી બચવા માટે પ્રયાસ કરતા હોય છે. પરંતુ જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે લોકોએ હવે ટ્યુબ અને દોરડા છે તે દોરડા પોતાના ઘરમાં રાખવા જોઈએ, જેથી કરીને કોઈ પૂર જેવી પરિસ્થિતિ થાય તો તેના કારણે લોકોને મદદ છે તે મદદ કરી શકાય. પરંતુ આ પ્રમાણેના જે નિવેદન છે તે નિવેદનના કારણે વડોદરાવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો છે તે ગુસ્સો આસમાન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ જે પ્રમાણે જે કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અથવા તો જે કોર્પોરેશનના અધિકારીઓ છે અથવા તો જે કોર્પોરેટર છે તે પોતે સત્તા પક્ષમાં હોવા છતાં પણ જે લોકો છે તે લોકોને જે મુશ્કેલીઓમાં લોકોને જે મદદ કરતા નથી, પરંતુ આવા જે બેફાટ નિવેદનો છે તે બેફાટ નિવેદનો આપે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વડોદરાવાસીની લાગણીઓ છે તે પણ દુભાય છે અને વડોદરાનું તંત્ર છે તે તંત્ર સમગ્ર જે પૂરની પરિસ્થિતિ છે અને ત્યારબાદની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે સંચાલન કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો જે વડોદરાવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનના કારણે ક્યાંક ને ક્યાંક ગુસ્સામાં ભરાયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તંત્ર છે તે તંત્રને કેવા પ્રકારનું સુનિશ્ચિત છે તે કરવામાં આવશે. આગામી દિવસોમાં કદાચ ભારે વરસાદના કારણે પૂર અથવા તો પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે તંત્ર તેને સામનો કરવા માટે પહોંચી વળે છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. જી.
વડોદરામાં અધિકારી લાજવાની જગ્યાએ ગાજ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરોનો કોર્પોરેશનમાં દોરડા ટ્યુબ સાથે વિરોધ જોવા મળ્યો. નાગરિકોએ શાસક પક્ષના રાજીનામા અને તાળું મારવાની માંગ કરી છે. તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના કાર્યકરોએ પણ આક્ષેપ લગાવ્યા છે. તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સુરત બાદ કચ્છમાં પણ ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોટડા જડોદર ગામે ગણપતિ બાપા પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જેને લઈને ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે નખત્રાણા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તમામ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. તો કચ્છમાં પંડાલ પર પથ્થરમારો થયો છે. કચ્છમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોટડા જડોદરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં ગણપતિ બાપાની મૂર્તિ પણ ખંડિત થઈ ચૂકી છે. ત્યારે પથ્થરમારાને લઈ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પથ્થરમારાને લઈને એસપી સાગર બાગમારનું નિવેદન સામે આવ્યું છે. તો પથ્થરમારા મામલે પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. તો અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેવું એસપીએ નિવેદન આપ્યું છે. તો સુરત જેવી ઘટના કચ્છમાં પણ બની છે. કચ્છમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે કોટડા જડોદરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં ગણપતિ બાપાની મૂર્તિ પણ ખંડિત થઈ છે. સુરત બાદ કચ્છમાં પણ ગણપતિના પંડાલ ઉપર પથ્થરમારો કરાયાનો બનાવ છે તે સામે આવ્યો છે. કચ્છના જે રીતના નખત્રાણા તાલુકાના જે જડોદર કોટડા ગામ છે ત્યાં 9 તારીખે આ બનાવ બન્યો હતો, જેમાં ક્યાંક ને ક્યાંક જે ગણપતિનો જે પંડાલ હતો તેમાં જે પથ્થરમારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ સમગ્ર મામલાનો વિડીયો છે તે પણ વાયરલ થયો છે. તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતના જે આના પર પથ્થરમારો થયો હતો, ગણપતિ બાપાની જે મૂર્તિ છે તેના પર ક્યાંક ને ક્યાંક જે નાના છોકરાઓ છે તેમનો પણ સહારો લેવામાં આવ્યો હતો અને આ સમગ્ર કચ્છમાં જે શાંતિનો જે માહોલ છે તેને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ સમગ્ર મામલે જે કચ્છ જિલ્લા પોલીસ વડા છે સાગર બાગમાર, તેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આનામાં જેટલા 7 જેટલા ઈસમો હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે 4 આરોપીઓ છે તેમની સરભરા પણ કરવામાં આવી છે. હાલ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટુકડીઓ છે તે બનાવવામાં આવી છે અને નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ટુકડીઓ છે તે પણ તૈનાત કરવામાં આવી છે. અને ખાસ કરીને જે કચ્છના એસપી છે સાગર બાગમાર, તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે કચ્છમાં જે શાંતિનો માહોલ છે તેને ડહોળવામાં ના આવે અને કોઈ પણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી ન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે જે પશ્ચિમ કચ્છ પોલીસ છે તે ગંભીર છે અને આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માટે પણ તત્પર છે. તો સુરત જેવી ઘટના કચ્છમાં પણ બની છે. કચ્છમાં પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. કચ્છમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની આ ઘટના સામે આવી છે. ત્યારે નખત્રાણા પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. તો કોટડા જડોદરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો. પથ્થરમારામાં ગણપતિ પંડાલ પર જે પથ્થરમારાની ઘટના સામે આવી છે તેમાં ગણપતિ બાપાની મૂર્તિ પણ ખંડિત થઈ છે. પથ્થરમારાને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ 27 જેટલા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર 6 કિશોરે પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં 12-13 વર્ષના છોકરાઓએ 1 કિલોમીટર દૂરથી આવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા હોય તો તેઓને દોરી સંચાર કરનારા કોણ, પડદા પાછળ પ્રી પ્લાન કાવતરું ઘડનારા કોણ, તે તમામ વિગતો જાણવા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. વરાછા વિસ્તારમાં ડ્રોન સાથે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ થઈ ગઈ છે. સુરતના સૈયદપુરા વિસ્તાર ખાતે ગણેશ પંડાલની ઉપર પથ્થરમારો થયા બાદ હવે એવી કોઈ ઘટના ન બને તેની પૂરેપૂરી કાળજી સુરત પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે સુરત પોલીસ દ્વારા અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર ડ્રોન ઉડાવીને અસામાજિક તત્વોને લગામ ખેંચવામાં આવી રહી છે. તેવામાં સુરત પોલીસ દ્વારા વરાછા વિસ્તારની અંદર ડ્રોનની મદદ લેવામાં આવી હતી. તો સાથે જ 27 જેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. 4 જેટલા દારૂડિયા પકડવામાં આવ્યા છે, તો 4 જેટલા છરી ચપ્પુ રાખતા હથિયારો વાળા લોકો પકડવામાં આવ્યા છે. તો 27 જેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે 49 જેટલા વાહનોની તપાસ કરવામાં આવી છે. સુરત પોલીસ અત્યારે હાઈ એલર્ટ થઈ ગઈ છે, જેને લઈને કાર્યવાહી જોવા મળી રહી છે. સુરતના વિવિધ વિસ્તારોની અંદર જે છે અત્યારે સુરત પોલીસ દ્વારા એક મસ્ત મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજી ગણેશ ઉત્સવ બાકી છે, ત્યારે આ જે દિવસો બાકી છે એને લઈને કોઈ અનિશ્ચિત ઘટના ના બને એની પૂરેપૂરી તકેદારી લેવામાં આવી રહી છે. સુરતના ખદોદરા, અડાજણ, રાંદેર, લિંબાયત જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અસામાજિક તત્વોનો જે ખોફ છે એ દૂર કરવામાં આવી રહ્યો છે. લોકોનો ફરી એકવાર વિશ્વાસ સુરત પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યો છે. જી. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન સાથે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ કોમ્બિંગ દરમિયાન 27 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 49 જેટલા વાહનોની તપાસ કરવામાં આવી છે. તો હથિયાર સાથે 4 અને 4 દારૂ પીધેલા લોકો ઝડપાયા છે. પથ્થર ફેંકનારા શાતિર કિશોરને કોનો દોરી સંચાર. 1 કિલોમીટર દૂરથી આવી ગણેશ પંડાલ પર પથ્થરમારો. પડદા પાછળ પ્રી પ્લાન કાવતરું ઘડનારા છે કોણ, તેવા અનેકો સવાલ ઉભા થયા છે. ટેકનિકલ સર્વેલન્સ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ત્યારે આની તપાસ કરી રહી છે. તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. વરાછા વિસ્તારમાં ડ્રોન સાથે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે. પાટીચાલ ઝુંપડપટ્ટીમાં પોલીસના કાફલાએ રેડ કરી છે. ત્યારે આ રેડ દરમિયાન હથિયાર સાથે 4 અને દારૂ પીધેલા 4 લોકો ઝડપાયા છે. ગાંધીનગરના રાયપુર ગામના ખેડૂતની જાણ બહાર ભૂમાફિયાઓએ 25 વીઘા જમીન હડપવા કે તોડ કરવાના ઈરાદે ખોટો પાવર ઓફ એટર્ની બાનાખત કરી ખેડૂતને 11 લાખની રકમ પણ ચૂકવી દીધાનો કારસો રચ્યો હતો. વાસ્તવમાં તેઓ સહી કરી જાણતા હોવા છતાં તેમના અંગૂઠાના નિશાન કરેલા હતા. જેથી આ મામલે કાંતિજીએ કલેક્ટર સીટ સમક્ષ ફરિયાદ કરી અખબારમાં નોટિસ પણ પ્રસિદ્ધ કરાવી હતી. ત્યારે સીટની તપાસમાં ખોટા દસ્તાવેજોના આધારે ખોટો બાનાખત પાવર ઓફ એટર્ની થયાનું બહાર આવ્યું હતું. જેના પગલે કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસે ભૂમાફિયા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભૂમાફિયાઓનું કારસ્તાન સામે આવ્યું છે. ગાંધીનગરમાં ડભોડા પોલીસે ભૂમાફિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 25 વીઘા જમીન હડપ કરવા ખોટો પાવર ઓફ એટર્ની બાનાખત બનાવડાવ્યો. ખેડૂતને 11 લાખની રકમ પણ ચૂકવી દીધાનો કારસો ઘડ્યો. સહી અને ફોટા બનાવટી રીતે જમીન પડાવવાનું આ કારસ્તાન રચવામાં આવ્યું. ગાંધીનગરમાં ભૂમાફિયા હજુ પણ સક્રિય બન્યા છે. કેટલાક દિવસ અગાઉ આખે બાર ગામ વેચી નાખ્યા હતા, તો કેટલાકે ફળિયું વેચી નાખ્યું હતું. તેમ છતાંય કોઈ કાર્યવાહી થઈ નહીં. જોકે વધુ એક કિસ્સો અત્યારે ચર્ચામાં આવે છે. ગાંધીનગર રાયપુર વિસ્તારની કિંમતી મહામૂલી 25 વીઘા જમીન કે જે કરોડોની થાય છે, તે ખોટા પાવર ઓફ એટર્ની અને ખોટા દસ્તાવેજોથી હડપ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. જોકે જે માલિકની જમીન હતી તેને બેંક એકાઉન્ટમાં તપાસ કરી અને કલેક્ટર પાસે તપાસ કરાવી ત્યારે આ કાંડ થયું હોવાના આક્ષેપો થયા હતા અને આખો મામલો બહાર આવ્યો હતો. જોકે અત્યારે હાલ પોલીસે આ બાબતે ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આપને ખાસ જણાવી દઈએ કે ગાંધીનગરના રાયપુરની અંદર રહેતા કાંતિજી ઠાકોર નામના વ્યક્તિને તેના વડીલો તરફથી 25 વીઘા મહામૂલી જમીન પ્રાપ્ત થઈ હતી. જોકે તેમના પોતાના જ બનેવીએ બીજા અન્ય શખ્સોની સાથે મળી ખોટા પાવર ઓફ એટર્ની અને ખોટા દસ્તાવેજોથી આ જમીન હડપવાનો કારસો રચ્યો હતો. એટલું જ નહીં, 11 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે કાંતિજી આ સમગ્ર બાબતે બેંક એકાઉન્ટમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે એક પણ પૈસો આ જમીન પેટે પ્રાપ્ત થયો નથી.
સમગ્ર ઘટના બાબતે કલેક્ટરે એસઆઈટીની રચના કરી હતી, જેની અંદર સુનાવણી થઈ હતી। ત્યારે તપાસની અંદર ખોટા દસ્તાવેજ, ખોટા પુરાવા અને ખોટા આધાર સાથે જે જમીનનો હડપવાનો પ્રયાસ કર્યો હતો તે સાબિત થયું હતું। તો બીજી તરફ ડભોડા પોલીસે આ બાબતે ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો ગાંધીનગરમાં ભૂમાફિયાઓનું કારસ્તાન સામે આવ્યું છે। ડભોડા પોલીસે ભૂમાફિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। 25 વીઘા જમીન હડપ કરવા ખોટો પાવર ઓફ એટર્ની બાનાખત બનાવડાવ્યો। ખેડૂતને 11 લાખની રકમ પણ ચૂકવી દીધાનો કારસો ઘડાયો। તો સહી અને ફોટા બનાવટી રીતે કરીને જમીન પડાવવાનું કારસ્તાન ઘડાયું। અલ્કેશ દેસાઈના નામે જમીન કરી આપ્યાના પુરાવા મોકલ્યા। ફરિયાદીએ સીટ સમક્ષ ફરિયાદ કરી અખબારમાં નોટિસ પણ ફટકારી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો સામે આવ્યો હતો। સારવાર વગર વૃદ્ધાને સ્ટ્રેચર સાથે બહાર મૂકી આપ્યા હતા। ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના કરવામાં આવી હતી। આ બનાવ અંગે 7 સભ્યોની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો હતો। ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। તો તબીબની બેદરકારીનો મામલો સામે આવ્યો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો। ત્યારે સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો આ મામલો સારવાર વગર વૃદ્ધાને સ્ટ્રેચર સાથે મૂકી બહાર આવ્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો। આ બનાવને લઈને ક્યાંક ને ક્યાંક હાલ સિવિલ હોસ્પિટલ તરફથી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખાસ તો આ બનાવમાં એક 70 વર્ષીય વૃદ્ધાને સારવાર ન આપી તેને રેડી મૂકી દેવામાં આવી હતી અને તેમાં પણ કહી શકાય કે 2 જેટલા ડૉક્ટરની સંડોવણી હતી અને આ 2 ડૉક્ટર તરફથી આ ગેરકૃત્ય છે તે કરવામાં આવ્યું હતું। તેને જ લઈને તપાસ ક્યાંક શરૂ કરવામાં આવી હતી અને આ તપાસમાં 7 સભ્યોની ટીમ બની હતી અને તમામે તમામ ટીમમાં ઝીણવટ તપાસ કરી હતી। તેના રિપોર્ટ છે તે મેડિકલ અધિક્ષકને સુપ્રત કરી દેવામાં આવ્યો છે। હવે મેડિકલ અધિક્ષક તરફથી ક્યાંક ને ક્યાંક આ બંને જે ડૉક્ટર છે તેને સસ્પેન્ડ કરવામાં આવશે। એક દાખલો બેસાડવામાં આવશે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય। ખાસ આ પ્રકારની ઘટના ક્યાંક ઘટી છે તે ખૂબ જ ગંભીર કહેવાય અને આ જ ગંભીર ઘટનાને લઈને ક્યાંક જે અત્યારે સિવિલનો જે સ્ટાફ છે તે ચિંતિત છે। પણ મોટી વાત એ છે કે આ 2 જે ડૉક્ટર છે તેમના નામ હજુ સામે ક્યાંક હાલ અત્યારે નથી આવ્યા। આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે આ ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ માહિતી છે તે આપવામાં આવશે। આવી એક પ્રાથમિક વિગત ક્યાંક મળી રહી છે। ચોક્કસથી આ જે ગંભીર પ્રકારનો જે બનાવ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બન્યો છે તેનું પુનરાવર્તન ન થાય તેના માટે આ જે 7 મેમ્બરની કમિટી બનાવવામાં આવી હતી તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવ્યું છે અને આ તપાસ બાદ તેઓએ રિપોર્ટ આપ્યો છે અને એટલે આ રિપોર્ટમાં 2 ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી। 70 વર્ષીય વર્ષાબેનને સારવાર ન આપવામાં આવી અને તેઓને રેડી મૂકી દેવામાં આવી હતી અને આ તેઓએ તેમને પીએમ રૂમ ખાતે પીએમ રૂમની બહાર તેમને મૂકવામાં આવ્યા હતા। એટલે કે સવાલ ક્યાંક ઊભો થાય છે કે શું વાસ્તવમાં જે ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે શું આ પ્રકારનું કૃત્ય કરી શકે કે એમ આ સવાલ અનેક ક્યાંક ઊભો થાય છે। પણ ખાસ આ પ્રકારના બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે એક કડકમાં કડક ક્યાંક કાર્યવાહી સિવિલ તંત્ર તરફથી થવા જઈ રહ્યું છે। જી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો સામે આવ્યો હતો, જ્યાં દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો। સારવાર વગર જ વૃદ્ધાને સ્ટ્રેચર સાથે બહાર મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ બનાવને લઈને તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી હતી। અમદાવાદમાં આશીમા કંપનીના ગેટને તાળા વાગ્યા હતા। અમરાઈવાડી માર્ગ પર આશીમા કંપની આવેલી છે। કંપનીને તાળા વાગતા કારીગરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મહિલા કર્મચારીઓ સહિતનાએ ગેટ પાસે સૂત્રોચ્ચાર કર્યા હતા। સંચાલકોના બાકી પગાર ચૂકવી કંપની બંધ કરે તેવા નારા સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે ગેટ પર કારીગરો એકત્રિત થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। અમદાવાદમાં આશીમા કંપનીના ગેટને તાળા વાગ્યા। કંપનીને તાળા વાગતા કારીગરોએ ગેટ પાસે સૂત્રોચ્ચાર કર્યા। કંપની સંચાલકોએ એકાએક તાળા મારતા સૂત્રોચ્ચાર કર્યા।
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી આસીમા કંપની છે તે રાત જે તાળા છે તે તાળા મારી દેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો આસીમા કંપની છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદની અંદર હજારો જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને રોજગાર છે તે રોજગાર પૂરો પાડતી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જ્યારે કર્મચારીઓ છે તે કર્મચારીઓ કંપની આગળ પહોંચતા કંપનીના જે ગેટ છે તેને તાળા મારેલા હતા અને ક્યાંક ને ક્યાંક જે કંપનીના કર્મચારીઓ, મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ છે તે મૂંઝવણભરી પરિસ્થિતિમાં છે તે મુકાઈ ગયા હતા. જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી આસીમા કંપની છે તે અમદાવાદના અમરાઈવાડી ખાતે જે તેમનું યુનિટ છે તે યુનિટ ચલાવતા હતા, પરંતુ એકાએક જ જ્યારે વહેલી સવારે જ્યારે કંપનીના સંચાલકો છે તેમના દ્વારા જે તાળું મારી દેતા ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ છે તે કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા હતા. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મહિલા કર્મચારીઓ છે તે મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ છે તેઓ પોતે તેમના વર્તનની માંગ છે તે વર્તનની માંગ કરતા કંપની બહાર છે હોબાળો છે તે હોબાળો કરવામાં આવ્યો હતો. છેલ્લા 25 વર્ષથી મહિલાઓ અને જે પુરુષો છે તે પુરુષો દ્વારા જે આસીમા કંપની છે તે આસીમા કંપનીમાં જે રોજગાર છે તે રોજગાર મેળવતા હતા, પરંતુ જે પ્રમાણે રાતોરાત જે તાળું મારી દીધું હતું ત્યારબાદ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પોતાનું જે મળતું મહેનતાણું છે તે મહેનતાણા માટે ક્યાંક ને ક્યાંક પોતાની લડાઈ છે તે લડાઈ લડવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જેમાં મહિલા કર્મચારીઓનું નિવેદન સામે આવ્યું હતું કે તેઓ છેલ્લા 25 વર્ષથી કંપનીમાં નોકરી કરે છે, પરંતુ તેમનો જે પગાર છે તે પગાર થોડા દિવસમાં ક્યાંક ને ક્યાંક બાકી હોવાની જે માહિતી છે તે માહિતી હાલ સામે આવી રહી છે. પરંતુ કંપની દ્વારા હાલમાં તો કેમ તાળું મારવામાં આવ્યું ને જે હજારો જે કર્મચારીઓ છે તે બેરોજગાર થયા તેની પાછળનું કોઈ કારણ છે તે હવે કારણ કંપની જ બતાવી શકશે, કેમ કે એકાએક જે તાળું મારી દીધું છે, કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપી અને કોઈ પણ પ્રકારનો એડવાન્સ પગાર છે તે ચૂકવવામાં નથી આવે. તેના કારણે કર્મચારીઓ અને કર્મચારીઓના પરિવારને ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ નબળી થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જી અમદાવાદમાં આસીમા કંપનીના ગેટને તાળા વાગ્યા. કંપનીને તાળા વાગતા કર્મચારીઓએ ગેટ પાસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ત્યારે કંપની સંચાલકો એકાએક તાળા મારતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સંચાલકોના બાકી પગાર ચૂકવી કંપની બંધ કરે તેવા નારા લગાવવામાં આવ્યા. તો ગેટ પર કારીગરો એકત્રિત થતા પોલીસ કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં આસીમા કંપનીના ગેટને તાળા વાગ્યા. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.